હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અર ચેનલ. આજના વિડીયોમાં આપણે સી લેંગ્વેજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ઓપરેટર વિશે વાતચીત કરવાના છે. ઓપરેટર એટલે શું? ઓપરેટરના કેટલા ટાઈપ છે? ઓપરેટર કેવી રીતના વર્ક્સ કરે છે તે હું તમને સિમ્પલ વેમાં પૂરા વિડીયોમાં સમજાવીશ. ઓપરેટરના ટોટલ 8 ટાઈપ છે. હું તમને ઓપરેટરના 8 ટાઈપ સિમ્પલ વેમાં સમજાવીશ અને તેના અમે પ્રોગ્રામ પણ કર્યા છે જે પણ હું તમને શેર કરવાના છે. તો ચાલો આપણે ડેસ્કટોપની સ્ક્રીન ઉપર જઈએ. આપણે આવી ગયા છે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને હવે જે વસ્તુ હું તમને સમજાવવાનો છું તેને તમે નોટ ડાઉન પણ કરજો અને જે તમને આગળ ભવિષ્યમાં પણ કામ આવશે. તો આપણે સૌથી પહેલા જે શીખવાના જે છે ઓપરેટર. વોટ ઇઝ ઓપરેટર? ઓપરેટર એટલે શું? તેની ડેફિનેશન જેવું છે મેં કહું. Operator are symbol used to perform different operations like arithmetic, assignment, compression, and logical tasks on data in C programming. એનો મતલબ એ છે કે ઓપરેટર જે છે એ સિમ્બલ છે. તેનો ઉપયોગ ડિફરન્ટ વેમાં થાય છે. તેનો ઉપયોગ અસાઇન કરવા માટે પણ થાય છે, લોજિકને ટાસ્ક કરવા પણ થાય છે. અને તેનો આગળનો જે વસ્તુ છે એના એક્ઝામ્પલ હું તમને સમજાવું. સિમ્પલ એક્ઝામ્પલ છે. તો સમજો આપણે ઇન્ટીજર a લીધું છે. એમાં 10 and 20 છે. આમાં 10 and 20 જે છે ઓપરાન્ડ્સ છે. ઓપરાન્ડ્સ મતલબ તે આપણે વેલ્યુ ફિક્સ કરી છે અને જે પ્લસની સાઇન છે તેને આપણે ઓપરેટર કહીએ છીએ. હવે આપણે આગળ એ સમજશું કે ઓપરેટર કેવી રીતના વર્ક કરે છે, તેના કેટલા ટાઈપ છે સમજાવું. ઓપરેટર જો સમજાયું મેં તમને. ઓપરાન્ડ્સ જે છે એ 10 and 20 જે છે ઓપરાન્ડ્સ છે. પ્લસની આઇકન છે એને આપણે ઓપરેટર કહીએ છીએ. આપણે આગળ સમજ તો વસ્તુ એના 3 ટાઈપ છે. દેખો, યુનિયરી, બાઇનરી અને ટર્નરી ઓપરેટર. ઓપરેટર એટલે શું? Operators are three types depend on how many items they use. હવે આપણે સમજશું ઓર્ડનરી ઓપરેટર શું. ઓર્ડનરી ઓપરેટર એટલે that work on single operands. સિંગલ ઓપરેન્ડ એટલે શું? 10 જે હતું આપણે 10 and plus 20 કર્યું હતું તો તે બે ઓપરેન્ડ્સ હતા અને વચમાંની સાઇન હતી ઓપરેટર હતું. ઓર્ડનરી ઓપરેટર જે છે એ ખાલી સિંગલ ઓપરેન્ડ્સ ઉપર કામ કરશે. તેનું એક્ઝામ્પલ હું તમને દેખાડું. જો આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ જે વસ્તુ છે ને, આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આ બે વસ્તુ જે છે ઓર્ડનરી ઓપરેટરમાં આવે છે. બીજું જે છે બાઇનરી ઓપરેટર. બાઇનરી ઓપરેટર જે છે એ ટુ ઓપરેન્ડ્સમાં કામ કરશે. બાઇનરી ઓપરેટરના હું તમને એક્ઝામ્પલ દઉં તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન એ ત્રણ વસ્તુ જે છે તે બાઇનરીમાં આવશે અને તે બે ઓપરેન્ડ્સમાં કામ કરશે. હવે આપણે આગળ સમજીએ ટર્નરી ઓપરેટર. ટર્નરી ઓપરેટર એટલે પણ સિમ્પલ જ છે. ઓપરેટર વર્ક્સ એટ થ્રી ઓપરેન્ડ્સ. એટલે એક્ઝામ્પલ જે છે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટરનો જે વર્ક છે એ ટર્નરી ઓપરેટરમાં થાય છે. હવે આપણે આગળ એ સમજશું કે ઓપરેટરના કેટલા ટાઈપ છે. ઓપરેટરના ટોટલ 8 ટાઈપ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. તો જો છે ટાઈપ ઓફ ઓપરેટર. હવે આપણે પહેલું છે અર્થમેટિક ઓપરેટર. બીજો ઓપરેટર છે રિલેશનલ ઓપરેટર. ત્રીજો છે લોજિકલ ઓપરેટર. ચોથો છે અસાઇનમેન્ટ ઓપરેટર. પાંચમો છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર, બિટવાઇઝ ઓપરેટર, સ્પેશિયલ ઓપરેટર. આ એના ટાઈપ હતા. ઠીક છે. તમે આનો ફોટો પાડવો હોય તો ફોટો સ્ક્રીનશોટ પણ કરી શકો છો કે જેથી તમને આગળ કામ આવશે. એક્ઝામમાં પણ આ ઓપરેટર પૂછાય છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. તો ચાલો આપણે આગળ પણ વધીએ. અર્થમેટિક ઓપરેટર એટલે શું? ઓપરેટર એટલે શું છે? અર્થમેટિક ઓપરેટર. તો તે પણ એની ડેફિનેશન હું તમને કહું. અર્થમેટિક ઓપરેટર યુઝડ ઇન સી પરફોર્મ મેથમેટિકલ ઇક્વેશન લાઈક એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન etc. એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર તમને સિમ્પલ વેમાં સમજાવે છે જેથી તમે આનાથી અર્થમેટિક ઓપરેટર એટલે શું તે તમે સમજી શકશો. આના જે સિમ્બોલ જે છે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને etc. તમે સમજી ગયા છો. હું તમને આનો હવે એક પ્રોગ્રામ સમજાવું કે જેથી તમે સરળતાથી સમજી શકો. આપણે આવી ગયા છે VS કોડ ની અંદર અને આપણે જોઈએ કે મેં જે પ્રોગ્રામ લખ્યો છે જે એડિશન માટે, જે સબટ્રેક્શન માટે, જે મલ્ટીપ્લિકેશન માટે, ડિવિઝન માટે, મોડ્યુલસ માટે છે. તો આ પ્રોગ્રામ જો એટલે સૌથી પ્રથમ આપણે એક હેડર ફાઇલ એડ કરી છે include stdio.h. બરાબર. હવે મેઇન ફંક્શન થી આપણે ચાલુ કર્યું છે. પહેલા ઇન્ટીજરમાં આપણે a અને b ની વેલ્યુ આપણે સ્ટોર કરી છે. a 10 and b 3. હવે પછી આપણે પ્રિન્ટફ કર્યું છે. એડિશન માટે %d ની સાઇન આપણે વાપરી છે અને a b આ જે પ્લસની સાઇન છે એને આપણે ઓપરેટર કહીએ છીએ અને જે અર્થમેટિક ઓપરેટરનું મેઇન છે. આ પણ ઓપરેટર છે અને a અને b છે તે ઓપરાન્ડ્સ છે. હવે તમે સિમ્પલ વેમાં સમજી ગયા છો કે ઓપરેટર અને ઓપરાન્ડ્સ કેને કહેવાય. તો આ કોડને આપણે રન કરીને જોઈ શકીએ છીએ કે જેથી તમે સરળતાથી સમજી શકો. જો એડિશન જે છે એડિશન 10 + 3 કેટલી આવ્યા 13 આવ્યું. હવે આપણે સબટ્રેક્શન માઈનસ કર્યું છે તો
10 માઇનસ 3 કેટલો આવ્યો 7 આવ્યો. ઠીક છે. મલ્ટીપ્લિકેશન કર્યું એવી જ રીતે આપણે ડિવિઝન કરીને મોડ્યુલસ કર્યું છે. હવે તમે સરળતાથી શીખી ગયા છો કે અર્થમેટિક ઓપરેટર એટલે શું. તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે સમજશું રિલેશનલ ઓપરેટર એટલે શું. રિલેશનલ ઓપરેટરની જે ડેફિનેશન છે એ તમે સમજો. રિલેશનલ ઓપરેટર આર યુઝડ ટુ કમ્પેર ટુ વેલ્યુઝ ઓર વેરિયેબલ્સ રિટર્ન રિઝલ્ટ લાઈક 0 એન્ડ વેલ્યુ. આને તમે એવી રીતે સમજો જે કમ્પેરિઝન કરે છે કે આપણે હું તમને રિયલ ઉદાહરણ દઉં કે કોઈ પાતળો વ્યક્તિ હોય અને કોઈ જાડો વ્યક્તિ હોય. તો તમે જે જાડો વ્યક્તિ છે તેને તમે એમ કહેશો કે આ વ્યક્તિ જાડો છે અને જે પાતળો વ્યક્તિ છે તમે એમ કહેશો આ વ્યક્તિ પાતળો છે. તો આ પણ એવી રીતના વર્ક કરે છે. અને આનો જે રિઝલ્ટ આવે છે એ 0 ને 1 માં આવે છે. તે કમ્પેર કરે છે કોણ વેલ્યુ મોટી છે અને કોની વેલ્યુ નાની છે. હવે હું તમને એના સિમ્બોલ સમજાવું. તો જો આના જે સિમ્બોલ છે આ જે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ પછી નોટ ઇક્વલ ટુ ડબલ ઇક્વલ ટુ ગ્રેટર ધેન લેસ ધેન આ જે છે રિલેશનલ ઓપરેટરના સિમ્બોલ છે. હું તમને એનો એક કોડ મેં લખ્યો છે જે હું તમને સિમ્પલ વેમાં સમજાવું. સૌપ્રથમ આપણે હેડર ફાઇલને એડ કરી છે અને મેઇન ફંક્શનથી પ્રોગ્રામને શરૂ કર્યું છે. int a equal to 10 b equal to 20. હવે આપણે એ જોશું કે જે a ડબલ ઇક્વલ ટુ b printf અને %d ની સાઇનથી આપણે હવે તેને પ્રિન્ટ કરાવશું. એવી જ રીતે છે a નોટ ઇક્વલ ટુ b. a જે છે b ની ઇક્વલ નથી, તે સેમ નથી. ઠીક છે. હવે આપણે એ જોશું કે a ગ્રેટર ધેન b. a જે છે b કરતા મોટું છે. એ વાત સાચી છે? ના, વાત ખોટી છે. તો નીચે જે આવશે આપણે રિટર્ન હમણાં આપણે જોશું કે તેનો રિઝલ્ટ શું આવે છે. હવે printf હવે એવી રીતના લેસ ધેન છે. હવે આપણે તેને રન કરીને જોઈએ તો તમે જોઈ શકો છો એની રિટર્ન વેલ્યુ શું આવે છે 0. a ડબલ ઇક્વલ ટુ b. ઠીક છે. તો તે સેમ નથી એટલે એનો રિઝલ્ટ આવે છે 0. હવે એમ લખ્યું છે printf a નોટ ઇક્વલ ટુ b. તે પણ વાત સાચી છે કે a અને b ની કિંમત સરખી નથી એટલે પણ આવ્યું 1. હવે જે છે એને તમે સમજી શકો છો ગ્રેટર ધેન a જે છે b કરતા મોટું છે તે વાત પણ ખોટી છે. તો જ્યાં કન્ડિશન ફોલ્સ આવશે તો ફોલ્સ ની કન્ડિશનમાં 0 આવશે અને ટ્રુ ની કન્ડિશનમાં 1 આવશે. અને a જે છે b કરતા નાના છે તો તેની પણ કન્ડિશન સાચી છે તો અહીંયા આવશે 1. તો તમે આ પણ ઓપરેટરને સરખી રીતે સમજી ગયા છો. તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે સમજશું લોજિકલ ઓપરેટર. લોજિક ઓપરેટર એટલે શું? ઠીક છે. તમારા મનમાં એવું હશે લોજિક ઓપરેટર એટલે શું? ઠીક છે. તો આપણે ડેફિનેશન હું તમને પહેલા સમજાવી દઉં. Logical operators are used to check multiple conditions together. They return true, false based logic combinations. એનો મતલબ એ છે કે લોજિક ઓપરેટર જે છે મલ્ટિપલ કન્ડિશન ને ચેક કરે છે. રિટર્નમાં ટ્રુ એન્ડ ફોલ્સ નો રિઝલ્ટ તમને આપે છે. હું તમને આ ઓપરેટરના સિમ્બોલ કહું તો એન્ડ છે, ઓર છે અને નોટ છે. તો આનો પણ મેં એક પ્રોગ્રામ લખ્યો છે. હું તમને લોજિકલ ઓપરેટરનો જે પ્રોગ્રામ છે તમને સમજાવું તો પહેલા આપણે એની ફાઇલ એડ કરી છે. ઇન્ટીજર મેઇન થી ફંક્શન સ્ટાર્ટ કર્યું છે. તો ઇન્ટીજરમાં a ઇક્વલ ટુ 5 મેં આની કિંમત જે છે 5 અને b ઇક્વલ ટુ 10 એ બે કરી છે. હવે આપણે printf કર્યું છે. printf માં આપણે લખ્યું છે a લેસ ધેન b એન્ડ b ગ્રેટર ધેન 0. એનો મતલબ એ છે કે a જે છે b કરતા નાના છે. વાત સાચી છે. b જે 0 કરતા મોટા છે એ પણ વાત કન્ડિશન ટ્રુ છે. ઠીક છે. પછી આપણે a લેસ ધેન b એન્ડ b ગ્રેટર ધેન 0 આ કન્ડિશન ટ્રુ છે તો રિટર્નમાં આપણે આવશે 1. પછી આપણે આગળ વધીએ printf નોટ છે. આ જે સાઇન છે નોટ ની છે. a ડબલ ઇક્વલ ટુ b. a ની વેલ્યુ અને b ની વેલ્યુ બેની વેલ્યુ સેમ નથી. હવે એવી આપણે ઉપર જે કર્યું એવી રીતના સેમ ટુ સેમ આમાં પણ એ જ કર્યું છે. તો આપણે આ કોડને રન કરીએ. જો તમે જોઈ શકો છો બે કન્ડિશન સાચી છે. આમાં ઉપર પણ એ જ હતું કે એની કિંમત છે એ b કરતા નાની છે. વાત સાચી છે તો કન્ડિશન ટ્રુ થઈ છે એટલે 1 આવ્યું છે. અને a અને b ની જેની વેલ્યુ છે તે સેમ નથી. ઠીક છે. નોટ ની સાઇન છે. આ જે સાઇન છે તે નોટ ની તમે યાદ રાખજો. ઠીક છે. એટલે અહીંયા આવ્યો 1. તો આપણે આગળ સમજીએ. હવે આપણે સમજશું અસાઇન ઓપરેટર. અસાઇન ઓપરેટર એટલે શું? ઠીક છે. ઓપરેટરનું તમને ડેફિનેશન કહું તો સિમ્પલ છે. અસાઇન ઓપરેટર આર યુઝડ ટુ અસાઇન વેલ્યુ ઇન વેરિયેબલ. એનો મતલબ એ છે કે કોઈ પણ વેલ્યુ હોય છે તેને ડિસાઈડ કરવાનું છે કે આ વેલ્યુ એની કિંમત જે હોય છે a ઇક્વલ ટુ 10. જે ઇક્વલ ટુ ની સાઇન છે વચમાં તે અસાઇન કરે છે કે એની કિંમત 10 છે. ઠીક છે. એટલે અસાઇન ઓપરેટરનું કામ એ છે કે જે પણ વેરિયેબલ હોય છે તેને આપણે અસાઇન કરીએ છીએ કે આની વેલ્યુ આ છે. એટલે આ અસાઇન ઓપરેટર છે. એનો સિમ્બોલ પણ એવો જ છે. જોઈ શકો છો. પ્લસ ઇક્વલ ટુ માઈનસ ઇક્વલ ટુ મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ ડિવિઝન ઇક્વલ ટુ મોડ્યુલસ ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ. આનાથી
આપણે વેલ્યુને અસાઇન કરી શકીએ છીએ. આની વેલ્યુ આ છે, તો આનો પણ એક કોડ છે જે મેં લખ્યો છે. અસાઇન ઓપરેટરનો એક કોડ છે જે મેં લખ્યો છે. ઇન્ટીજર મેઇન થી મેં ફંક્શનને સ્ટાર્ટ કર્યું છે. ઇન્ટીજર a = 10, a += 5 અને %d થી આપણે તેને પ્રિન્ટ કરાવશું, printf થી. તો જે રિઝલ્ટ આવશે તે 15 આવશે. કેવી રીતના કે અસાઇન કરશે, જો a += 5, એની કિંમતમાં 5 નો વધારો કરવાનો છે, += 5. આ કોડને આપણે રન કરીને તમે સમજો છે. તો આનું શું આવ્યું છે, જવાબ a = 15. ઠીક છે. આ પણ સાવ સિમ્પલ પ્રોગ્રામ હતો જે તમને ઈઝી વેમાં સમજાવ્યો છે. તો આપણે આગળ વધીએ. હવે જે આપણે ઓપરેટર શીખવાના છે તે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ, વધારો અને ઘટાડો. ટૂંકમાં એ સમજી લો, વધારો અને ઘટાડો, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. એમાં બીજું કાંઈ નથી, તેની ડેફિનેશન જે છે તે પણ સિમ્પલ છે. ધીસ ઓપરેટર યુઝડ ટુ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ વેરિયેબલ બાય 1. એનું મેં તમને જે કીધું એ છે વધારો અને ઘટાડો, ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. એનો જે સિમ્બોલ જે છે પ્લસ પ્લસ માઇનસ માઇનસ. આ ઓપરેટર તો કોઈ પણ યાદ થઈ જાય, સાવ સિમ્પલ ઓપરેટર. તો હું તમને એનો એક પ્રોગ્રામ જે છે એ પણ હું તમને સમજાવું. હું અહીંયા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ નો પ્રોગ્રામ લખ્યો છે. ઇન્ટીજર મેઇન, ઇન્ટીજર x = 5 એન્ડ x પ્લસ થી શું થશે, જે 5 ની જે 5 જે છે x = 5 છે તે 6 થઈ જશે, કારણ કે 1 થી વધારો મળશે અને 1 થી ઘટાડો મળશે. તો અહીંયા x માઇનસ માઇનસ કરું તો અહીંયા 5 ની જગ્યાએ 4 થઈ જાય. સપોઝ તો આપણે જોઈએ શું વેલ્યુ આવી છે. જો છે x = 6. સમજી ગયા? હવે આપણે અહીંયા ટ્રાય કરીએ કે અહીંયા માઇનસ માઇનસ કરી નાખીએ. ઠીક છે. હવે આને આપણે કોડને સેવ કરી અને ફરીથી રન કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા 4 આવ્યો. મેં તમને કીધું 1 થી વધારો કરશે અને 1 થી ઘટાડો કરશે. હવે આપણે આગળ ટોપિકમાં જઈએ. આગળની ટોપિક સમજવાના છે, તેનું નામ છે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર આપણે ટર્નરી ઓપરેટરના નામથી પણ ઓળખીએ છીએ. તો આપણે જોઈએ, જો છે કન્ડિશનલ ઓપરેટર, એને આપણે સ્લેશમાં લખી છે ટર્નરી ઓપરેટર. એટલે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ટર્નરી ઓપરેટર એટલે શું. આપણે તો સમજ્યું જ ના હોય કે કન્ડિશનલ ઓપરેટર આપણે ટર્નરી ઓપરેટર થી ઓળખીએ છીએ. આપણે તેની ડેફિનેશન સમજીએ તો this operator makes decision based on the condition in one line. Each return one and two value depending on the condition. આનું કામ એ છે ડિસિઝન લેવું છે. આનાથી આપણે ડિસિઝન લઈ શકીએ છીએ અને તેનો રિઝલ્ટ જે છે 1 અને 2 ની વેલ્યુ આવશે. તો હું તમને આ સિમ્બોલ સમજાવું. તો આનો એક જ સિમ્બોલ છે, તો જેથી તમે કન્ડિશનલ ઓપરેટરને સમજી શકશો. આ જ્યારે તમે સિમ્બોલ જો ત્યારે સમજી જાઓ કે આ જે સિમ્બોલ છે જે કન્ડિશનલ ઓપરેટરનો જ છે, ટર્નરી ઓપરેટરનો જ છે. ઠીક છે. હું તમને એક પ્રોગ્રામ સમજાવું. કન્ડિશનલ ઓપરેટરનો એક પ્રોગ્રામ લખ્યો છે જ્યાં a = 10 અને b = 20 કર્યું છે. અને આપણે અહીંયા ઈ જોશું કે a અને b બેમાંથી કેની કિંમત મોટી છે. તેના માટે જો ક્વેશ્ચન માર્કનો આપણે ઉપયોગ કરીએ છીએ, a > b. જો આ કિંમત સાચી છે તો કન્ડિશન ટ્રુ થશે. હવે a.b, બરોબર. હવે આ બેમાંથી કઈ સાચું છે? જો a b, આ તો ખોટું જ છે. હવે a.b છે. હવે આપણે રિટર્ન વેલ્યુ જોઈએ કે શું આવે છે. તમે જોઈ શકો છો મેક્સ જે છે 20 છે. હવે 20 જવાનું છે કારણ કે આપણે જો ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કર્યો છે. કન્ડિશનલ ઓપરેટરનું કામ એ છે કે બે કન્ડિશનને ચેક કરશે કે આમાંથી આ વેલ્યુ મોટી છે કે આ વેલ્યુ મોટી છે. અને એના માટે આપણે મેઇન જે ફંક્શન જે છે, ફંક્શન ના કહેવાય ને, એટલે તમે સિમ્બોલ કહી શકો. આ જે સિમ્બોલ જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સિમ્બોલ અને એક આ સિમ્બોલ. ઠીક છે. આ બે સિમ્બોલ થી આપણે ચેક કરી શકશું કે કેની વેલ્યુ મોટી છે. હવે આપણે આગળ સમજશું. હવે આપણે આગળ સમજશું બીટવાઇઝ ઓપરેટર. બીટવાઇઝ ઓપરેટર એટલે શું તે હું તમને સમજાવું. બીટવાઇઝ ઓપરેટરની ડેફિનેશન હું તમને સમજાવું તો બીટવાઇઝ ઓપરેટર્સ allow operations on individual bits 0 seconds and 1 second of numbers. સિમ્બોલ જે છે જે એન્ડ છે, પછી આ ઓર છે, પછી બીટવાઇઝ ઓર આની જે આપણે કહીશું, અને બીટવાઇઝ ઓર ડબલ ગ્રેટર ધેન અને ડબલ લેસ ધેન છે એનો સિમ્બોલ છે. હું તમને આનો પ્રોગ્રામ શીખવાડું અને પહેલા હું તમને સમજાવું કે બીટવાઇઝ ઓપરેટર્સ એટલે શું. બીટવાઇઝ ઓપરેટરનું વર્ક શું છે. બીટવાઇઝ ઓપરેટર જે છે જે બાઇનરી નંબર હોય છે તેને કેલ્ક્યુલેટ કરે છે અને રિઝલ્ટમાં 01 કે જે 5 7 6 જે નંબર આવે છે તેને આપણે આપે છે. બાઇનરી નંબર જે હોય છે 0101 0001 એ જે હોય છે તેને આપણે ડાયરેક્ટ એના નંબરમાં કન્વર્ટ કરીને બીટવાઇઝ ઓપરેટર આપણે સામે આપીએ છીએ. અને પ્રોગ્રામ છે હું તમને સમજાવું. અહીંયા આપણે ઇન્ટીજર a = 5 કર્યું છે
and b equal to 3 કર્યું છે. તો a and b આ બેની કિંમત જે છે y ની જે કિંમત રહેશે બાઇનરીની અને b ની જે કિંમત રહેશે બાઇનરીની એ બેને કેલ્ક્યુલેટ કરશે અને લાસ્ટમાં જે રિઝલ્ટ આવશે તે તમને અહીંયા શો કરશે. જો છે એવી જ રીતના પ્રિન્ટએફમાં પણ આપણે એ જ કર્યું છે a and b. એટલે આ જે ઓપરેટર છે જે બાઇનરી નંબરનું જ કામ કરે છે અને તેનો જે આઉટપુટ છે તે જે તમે જોઈ શકો છો સાવ સિમ્પલ તેના આઉટપુટ છે અને આ ઓપરેટર સાવ સિમ્પલ છે. ઠીક છે. હવે આપણે લાસ્ટ એક ઓપરેટર જોઈએ છે સ્પેશિયલ ઓપરેટર. હવે સ્પેશિયલ ઓપરેટરનો હું તમને ડેફિનેશન પણ સમજાવી દઉં. ત્યારે આપણે સમજીએ સ્પેશિયલ ઓપરેટર. સ્પેશિયલ ઓપરેટરની ડેફિનેશન જે છે special operator are used for specified purpose like finding the size of data or accessing array. એનો મતલબ એ છે કે ફાઇન્ડ કરે છે કે તેની સાઈઝ કેટલી છે અને ડાટા કેટલો છે. સ્પેશિયલ ઓપરેટર કામ જ છે કે તેની ડાટા અને સાઈઝ કેટલી છે તે સમજાવે છે અને એક્સેસ કરે છે એરે ની અંદર. આનો કોઈ સિમ્બોલ નથી. સ્પેશિયલ ઓપરેટરનો એક પણ સિમ્બોલ નથી. જેનું એક એક્ઝામ્પલ છે સાઈઝ ઓફ એન્ડ ને મલ્ટીપ્લિકેશન. આનો હું તમને એક પ્રોગ્રામ સમજાવી દઉં એટલે તમને સ્પેશિયલ ઓપરેટર સમજાઈ જાય. તો સ્પેશિયલ ઓપરેટરનો જે પ્રોગ્રામ છે હું તમને સમજાવું તો આપણે a ની કિંમત 10 ડિક્લેર કરી છે અને printf size of a %lu અને એની આ જે 10 ની બાઇટ છે તે અહીંયા કેલ્ક્યુલેટ કરશે. આનું સ્પેશિયલ ઓપરેટરનું કામ જ છે અને તમે આ જોઈ શકો છો સાઈઝ ઓફ એ એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું હતું સાઈઝ ઓફ. ઠીક છે. હવે આપણે ટર્મિનલમાં રન કરીએ તો આપણે તમે જોઈ શકશો કે જોઈ શકો તમે સાઈઝ a equal to 4. ઠીક છે. એની બાઇટ જે છે 10 ની કેટલી બાઇટ હોય તો અહીંયા 4 બાઇટ છે. ઠીક છે. તો આપણા 8 ઓપરેટર હતા જેને આપણે સિમ્પલ વેમાં સમજી ગયા છે. એના કેટલા પ્રોગ્રામ હતા તેના સિમ્બોલ્સ હતા તેની ડેફિનેશન હતી તે મેં તમને ક્લિયર વેમાં સમજાવી દીધી છે. આઈ હોપ તમને વિડિયો ગમ્યો હશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડિયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.